તો બીજી તરફ નર્મદાના પોઈચામાં 4 મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યા છે। 3 મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે। કુલ 7 નદીમાં લોકો ડૂબ્યા હતા। નંદેરિયા ગામ નજીક નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। એનડીઆરએફ સ્થાનિકો વડોદરાની ફાયર ટીમ શોધખોળ કરી રહી છે। મહત્વનું છે કે પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો એક પરિવાર નહાવા પડ્યો હતો, જેમાંથી 7 લોકો ડૂબ્યાની ઘટના સામે આવી, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે। આ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નદીના પટમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નહાવા જતા લોકો ખાડામાં પડીને ડૂબી રહ્યા છે। सर्च ऑपरेशन हमारा कंटिन्यू है। एसडीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है। यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने 9:30 बजे तक सर्च किया। उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑप्स, और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है। और वही उसका रिजल्ट ये है कि हमें 9:20 पे बॉडी रिकवर हुई। हमारी 2 बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और 3 बोट्स वहीं कर्व एरिया में, वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी। एमां एनडीआरएफनी एक टीमने सवाરના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 15 એમની એક બોડી મળી આવેલ હતી। બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે। આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે। આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ। તાત્કાલિક આપણને બોડી મળી શકે।